सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्त्वसमन्वयात्। अथातो ब्रह्म जिज्ञासा अथ ब्रह्म जिज्ञासा क्रियते। हवे ब्रह्म जिज्ञासा ब्रह्म विचार कर्तव्य है। हवे ब्रह्मनो विचार करवो जोईए। अंतःकरण शुद्धि प्राप्त कर्या पछी मनमा ब्रह्मनी जिज्ञासा जन्मे छे। जिज्ञासा पूरी करवा माटे जिज्ञासा शब्द ब्रह्म जिज्ञासा क्या ब्रह्म विचार कर्तव्य है। जिज्ञासा जन्मे त्यारे ए जिज्ञासा ने तरह संतोष शकाय त्यारे ज्ञान जन्मे અને જ્ઞાન સાધન વિચાર છે। તો કિંતત બ્રહ્મ જેના વિશે વિચાર કરવાનો છે જન્માદ્યસ્ય અતઃ જે જગતનું કારણ છે નિમિત્ત ઉપાદાન કારણ છે એ પ્રકારે બ્રહ્મનો અહીંયા આગળ નિર્દેશ કરવામાં આવ્યો છે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ તરીકે। સાબરથી કહો છો કે બ્રહ્મ એવું છે શાસ્ત્ર યોનિત્વાદ। શાસ્ત્ર એના માટે પ્રમાણ છે અને શાસ્ત્ર પ્રમાણ કેમ છે કારણ કે બ્રહ્મનું બ્રહ્મ એમાંથી ઉત્પન્ન થયેલું છે માટે શાસ્ત્ર પ્રમાણ છે। હવે નક્કી કેવી રીતે કર્યું કે શાસ્ત્ર પ્રમાણ શું કહે છે? તત્વ સમન્વયાત। તો સમગ્ર શાસ્ત્રનો સમન્વય બ્રહ્મમાં થાય છે કર્મમાં નહીં। એટલે આ ચતુર્થ સૂત્ર છે એનો પ્રારંભ થયો આ ચર્ચાથી मीमांसा वाक्य थी आमनायस्तु क्रियार्थत्वात् अनर्थक्यम अतदर्थानाम। आमनायस्तु क्रियार्थत्वात् कारण के आमनायासाद वेद क्रियार्थत्वात् છે ક્રિયા કરવાનું પ્રતિપાદન કરવું એ એમનું મુખ્ય પ્રયોજન છે। અને તેથી અતદર્થાનામ જે વાક્યો સીધી રીતે કે આડકતી રીતે કર્મ પ્રતિપાદન ન કરતા હોય અનર્થક અનર્થક છે અર્થાત એમને પ્રમાણભૂત ન ગણી શકાય। એટલે આ વાક્ય પર ચોથું સૂત્ર રચાયેલું છે કે મીમાંસકો કહે છે કે વેદનો મુખ્ય વિષય કર્મ છે। એટલે એ સૂત્ર આગળ છે તત્વ સમન્વયા તદ બ્રહ્મ। ભાઈ કર્મ વેદનો વિષય નથી બ્રહ્મ વેદનો વિષય છે। સમન્વયાત કારણ કે એનું તાત્પર્ય નિશ્ચય કરવામાં આવે ત્યારે બ્રહ્મ એમાં સમન્વય થાય છે તાત્પર્ય નિશ્ચય થાય છે। આપણે હવે 225 પાન પર જોઈએ।
રત્નપ્રભા કહે છે, વૃત્તમ અનુદ્ય આક્ષેપ લક્ષણા અવાંતર સંગતિમ આપ આહ. વૃત્તમ અનુદ્ય એ થઈ ગયા 3 સૂત્રોમાં અનુવાદ કરીને ચોથું સૂત્ર જે છે એની સાથે હવે ત્રીજા અને ચોથા વચ્ચે કયા પ્રકારની સંગતિ ભાષ્યકાર સમજાવે છે. આક્ષેપ લક્ષણ એટલે કે ત્રીજા સૂત્રમાં જે કહેવામાં આવ્યું એના પર આક્ષેપ થાય છે, કેમ હોઈ શકે એ પ્રકારે ચોથા સૂત્રની સંગતિ સમજાવવામાં આવે છે. અવાંતર સંગતિ છે. એટલે ભાષ્યકાર કહે છે, એવમ તાવત ચાલો આપણે વાંચીએ, ભાષ્ય તો વાંચીએ 225 પાન પર. એવમ તાવત વેદાંત વાક્યાનામ બ્રહ્માત્માવગતિ પ્રયોજનાનામ બ્રહ્માત્મની તાત્પર્યેણ સમન્વિતાનામ અંતરેણાપી કાર્ય અનુપ્રવેશમ બ્રહ્મણી પર્યવસાનમ ઉક્તમ. તો પહેલા આ સંગતિ બતાવે છે. એવમ તાવત આ પ્રકારે વેદાંતાનામ બ્રહ્માત્મગતિ પ્રયોજનાનામ, વેદાંત કહો ઉપનિષદ કહો જેનું પ્રયોજન કહ્યું છે બ્રહ્મ આત્મગતિ, બ્રહ્મને આત્માના ઐક્યનું જ્ઞાન જેનું પ્રયોજન છે એવા વેદાંતના વાક્યો બ્રહ્માત્મની તાત્પર્ય સમન્વિતાનામ. તો બ્રહ્મને આત્માના ઐક્યમાં જ એનું તાત્પર્ય છે એ પ્રકારનો સમન્વય કરવામાં આવ્યો આ ત્રીજા સૂત્ર સુધી. અંતરેણાપી કાર્ય અનુપ્રવેશમ, કાર્ય અનુપ્રવેશમ અંતરેણાપી કાર્યમાં પ્રવેશ કર્યા સિવાય પણ અર્થાત કર્મની સાથે જોડ્યા વગર પણ બ્રહ્મણી પરિવસાન મુક્તમ. ટૂંકમાં અત્યાર સુધી કહેવામાં આવ્યું કે બધા જ વેદાંતના વાક્યોનું પ્રયોજન બ્રહ્મની અવગતિ છે, જ્ઞાન છે, અને બ્રહ્મના આત્માના ઐક્યનું પ્રતિપાદન કરવાનું તાત્પર્ય છે. કર્મ સાથે કોઈ પ્રકારના સંબંધ વગર જ બધા જ વાક્યો વેદમાં તાત્પર્ય પરિવસાન છે. ટૂંકમાં શાસ્ત્રનું તાત્પર્ય બ્રહ્મમાં છે, કર્મમાં નહીં. એટલું જ નહીં પણ કર્મને સ્પર્શ કર્યા વગર જ કાર્ય અનુપ્રવેશમ વિના, કર્મ સાથે કોઈ સભાના સંબંધ વગર સ્વતંત્ર રીતે શાસ્ત્રનું પ્રયોજન બ્રહ્મમાં છે. પછી આગળ કહે છે, એવમ બ્રહ્મ સર્વજ્ઞમ સર્વશક્તિ જગદુત્પત્તિ સ્થિતિ નાશ કારણમ ઇતિ ઉક્તમ. તો જે બ્રહ્મ કહો છો જેમાં શાસ્ત્રનું તાત્પર્ય છે બ્રહ્મ કેવું છે? સર્વજ્ઞમ સર્વશક્તિ, સર્વજ્ઞ છે, સર્વશક્તિવાળું છે. તો જ જગતનું નિમિત્ત ઉપાદાન કારણ હોઈ શકે. જગત ઉત્પત્તિ સ્થિતિ નાશ કારણમ, બ્રહ્મ જગતની ઉત્પત્તિ સ્થિતિ નાશનું કારણ છે. એ માટે બ્રહ્મે સર્વજ્ઞ સર્વશક્તિ હોવું જોઈએ. ઇતિ ઉક્તમ આ પ્રકારે કહેવામાં આવ્યું. આ અત્યાર સુધી જે કહેવામાં આવ્યું વૃત્તમ કહીએ, વૃત્તમ એટલે જે થઈ ગયું. રત્નપ્રભા કહે છે વૃત્તમ અનુદ્ય,
આટલા જે વાક્યો વાંચ્યા એમાં વૃત્તમ જે છે એનો અનુવાદ કર્યો, જે કહેવામાં આવ્યો એનો અનુવાદ કર્યો. તો હવે પછી જે આવે છે એને કેવી રીતે જોડવું? આક્ષેપ રક્ષણામ અવાંતર સંગતિમાં આવું કેમ હોઈ શકે? આક્ષેપ એટલે તમે જે કહ્યું છે એને પડકારે છે. તમે તો આવું કહો છો બરોબર છે, બીજા આવું ક્યાં કહે છે? બીજા તો જુદી રીતે કહે છે. એટલે ભાષ્યકાર કહે છે સાંખ્યાદેસ્તુ પરિનિષ્ઠિતમ વસ્તુ પ્રમાણાંતર્ગમ્યમેવ ઇતિ મન્યમાનાઃ પ્રધાનાદીની કારણાંતરાણી અનુમાનાઃ તત્પરતા એવ વેદાંતવાક્યાની યોજયંતી. સાંખ્યાદેસ્તુ આ તો વેદાંતિન છે, દ્વૈત વેદાંત તેનું અર્થઘટન કહ્યું. આના બ્રહ્મસૂત્રો છે એનું અર્થઘટન બીજા ચિંતકો કેમ કરે છે? અથવા વેદાંત જે છે એનું તાત્પર્ય નિશ્ચય કેમ કરે છે? સાંખ્યાદેસ્તુ સાંખ્ય વગેરે લોકો તો સાંખ્ય લોકો શું કહે છે એ રત્નપ્રભા સમજાવે છે. બૌદ્ધ સિદ્ધે વેદાંતાનામ સમન્વય. બ્રહ્મ શું છે? સિદ્ધ વસ્તુ છે, વિદ્યમાન વસ્તુ છે. હવે કર્મકાંડીઓને વિદ્યમાન વસ્તુમાં કોઈ રસ નથી હોતો. કર્મ તો જે નથી એને ઉત્પન્ન કરવાનું સાધન છે, નથી એને પ્રાપ્ત કરવાનું સાધન છે. જે છે તે જાણવાથી શું ઉત્પન્ન થાય, શું પ્રાપ્ત થાય, શું પુરુષાર્થ સિદ્ધ થાય? એટલે જે વસ્તુ છે જ વિદ્યમાન જે છે એનો એમની દ્રષ્ટિએ કશો ઉપયોગ નથી. અને બ્રહ્મ એવું છે, આ વાત એ સાચી છે. આ વસ્તુ છે એમ જાણવાથી શું થાય? અને બ્રહ્મ પણ એ જ કક્ષામાં આવે છે કે બ્રહ્મ છે. તો કેવી રીતે જે છે એવા બ્રહ્મનું જ્ઞાન જીવનમાં કેમ ઉપયોગી થઈ શકે એવું વેદાંતને બતાવવું પડે કે ભાઈ પરિનિષ્ઠિત વસ્તુ, બ્રહ્મરૂપી વસ્તુ પરિનિષ્ઠિત છે, વિદ્યમાન છે, છતાં પણ આપણા જીવનનો પુરુષાર્થ સિદ્ધ કરે છે. એ કેવી રીતે? એ જ રીતે કે એ વિદ્યમાન બ્રહ્મ વિશે અનેક ભ્રમ પ્રવર્તમાન છે. એટલા જ માટે બ્રહ્મ વિશે વિચાર આવશ્યક છે. તો જ આપણે ભ્રમથી મુક્ત થઈ શકીએ અને તો જૂનું ધ્યેય પ્રાપ્ત કરી શકીએ. અને તેથી પરિનિષ્ઠિત વસ્તુ હોય, વિદ્યમાન વસ્તુ હોય તે વિશે પણ વિચાર કરવા આવશ્યક નીવડે જ્યારે એના વિશે ભ્રમ પ્રવર્તમાન હોય ત્યારે. આમ બ્રહ્મ કે આત્મા ભલે પરિનિષ્ઠિત વસ્તુ હોય, વિદ્યમાન વસ્તુ હોય, તો પણ એના વિશે અનેક ભ્રમ પ્રવર્તમાન છે અને એ સર્વ દુઃખનું કારણ છે. એના માટે
એમના વિશે વિચાર કરવો આવશ્યક છે. સાંખ્યાદયસ્તુ પરિનિષ્ઠિતમ વસ્તુ પ્રમાણાંતરમ પ્રાગમ્યમેવ ઇતિ મન્યમાનાઃ. પરિનિષ્ઠિત વસ્તુ એટલે જે વિદ્યમાન વસ્તુ છે તે, એને માટે શાસ્ત્રની રૂપી પ્રમાણની કોઈ જરૂર નથી. પ્રત્યક્ષ અનુમાન વગેરે જે આપણને સાધનો આપવામાં આવ્યા છે એ સાધનો દ્વારા જે વસ્તુ છે એનું અન્વેષણ આપણે કરી શકીએ. જેમ કે વિજ્ઞાન કરે છે તેમ વિજ્ઞાને આપણને જે કંઈ બોધ જ્ઞાન આપ્યું છે એ પરિનિષ્ઠિત વસ્તુ અર્થાત વિદ્યમાન તત્વોનું છે, વિદ્યમાન પદાર્થોનું છે. એ માટે એમણે પ્રત્યક્ષ અનુમાન વગેરે પ્રમાણોનો ઉપયોગ કરીને એમનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તમારું કોઈ ખનીજને શોધવું હોય વગેરે વગેરે હોય વિદ્યમાન, તો તમારે એના માટેનો ઉપાય કરવો પડે અને એને જાણવું પડે. એ માટે શાસ્ત્રની કોઈ આવશ્યકતા નથી. એટલે જેમ કે ખનિજ વસ્તુ છે એને માટે શાસ્ત્ર કોઈ ઉપયોગી નથી. પ્રમાણાંતરમ તમારે શોધખોળ કરવી પડે, પ્રત્યક્ષ વગેરે કે અનુમાન વગેરેનો ઉપયોગ કરવો પડે. મન્યમાનાઃ, આ પ્રકારનો સાંખ્યનો નિર્ણય બરાબર છે. તો પછી બ્રહ્મમાં વેદાંતનો સમન્વય ન થાય. બ્રહ્મ તો પરિનિષ્ઠિત વસ્તુ છે, તો અન્ય પ્રમાણથી જાણવા યોગ્ય છે. માટે શાસ્ત્રનું આ તાત્પર્ય બ્રહ્મમાં ન હોવું જોઈએ. તો પ્રધાનાદિની કારણાંતરની અનુવિમાનાઃ, કે બ્રહ્મ જગતનું કારણ છે એવું નથી, પ્રધાન વગેરે જગતનું કારણ છે એ પ્રકાર અનુમાન કરનારા. સામાન્ય રીતે કારણનું અનુમાનથી જ્ઞાન થતું હોય છે. જેમ કે અંકુર રૂપી કાર્ય આપણને દેખાતું હોય તો બીજ રૂપી કાર્યનું આપણે અનુમાન કરીએ. એ પ્રકારે કારણ સામાન્ય રીતે અનુમાનનો વિષય છે. જગત દેખાતું હોય તો એનું શું કારણ છે, અનુમાનનો વિષય છે. તેથી એ લોકો અનુમાનથી એવા નિર્ણય પર આવે છે કે પ્રધાન આ જગતનું કારણ છે. તેથી પ્રધાનાદિની કારણાંતરની અનુવિમાનાઃ, પ્રધાન વગેરે કારણાંતરણી બ્રહ્મ સિવાયના બીજા કારણ છે પ્રધાન વગેરે, એવું અનુમાનથી એ લોકો નક્કી કરનારા છે. તો હવે વેદાંત પણ જગતના કારણની વાત કરે છે. તો તમને વેદાંતની આવશ્યકતા નથી, કારણ કે જગતના કારણનું અનુમાનથી જ તમે નિર્ણય કરી શકો. તો પછી વેદાંત જ્યારે જગતના કારણની વાત કરે, સદૈવ સ્વમિદમગ્રાસીત એકમેવાદ્વિતીયમ, એમ સત શબ્દનો પ્રયોગ કરે, એક અદ્વિતીય સત આ જગતનું કારણ છે એમ જ્યારે કહે, તે કારણ તો અનુમાનથી જાણી શકો પ્રધાન કારણ છે. તો કારણ માટે શાસ્ત્રની આવશ્યકતા નથી. તો એ સત શબ્દનો શું થવો જોઈએ? પ્રધાન થવો જોઈએ. શાસ્ત્ર કહે છે કે જગતનું કારણ સત છે,
જગતના કારણ ભાઈ શાસ્ત્રની આવશ્યકતા નથી. જગતનું કારણ અનુમાન દ્વારા જાણવા યોગ્ય છે. માટે એ સત શબ્દનો અર્થ પ્રધાન એવો કંઈક થવો જોઈએ. પ્રધાનાદિની કારણાંતરાણી અનુમિમાના તત્પરતયા એવ વેદાંત વાક્યાની યોજયંતી. વેદાંત ભલે એમ કે સદૈવ સૌમ્યતમગ આસીત, આત્મા એક એક અગ્રે આસીત. આમ વેદાંતમાં આત્મા સત વગેરે શબ્દોનો પ્રયોગ થયો હોય તો પણ સાંખ્ય લોકો વગેરે વેદાંત આવો જ અર્થ કરે કે ત્યાં આત્મા અર્થ આવો થવો જોઈએ, સતનો અર્થ આવો થવો જોઈએ, પ્રધાન થવો જોઈએ. કારણ કે જ્ઞાન તો એમણે અનુમાનથી પ્રાપ્ત કર્યું છે. અનુમાનથી સમજ્યા છે એ પ્રકારે શાસ્ત્રનું અર્થઘટન થવું જોઈએ. આપણે શાસ્ત્રથી સમજ્યા છીએ એ પ્રકારે વેદાંત અનુમાનનું અર્થઘટન કરીએ કે આ કારણ તો અનુમાનથી જાણી શકાય એમ છે. સ્વતંત્ર રીતે તમે અનુમાનથી જાણ્યું કે પ્રધાન વગેરે જગતનું કારણ છે, તો શાસ્ત્રમાં ધારો કે બ્રહ્મ શબ્દ વાપર્યો હોય તો બ્રહ્મ તો પ્રધાન કરવો જોઈએ એમ કહે છે. કારણ કે જગતના કારણ નિર્ણય કરવા માટે શાસ્ત્રની આવશ્યકતા નથી, અનુમાન પર્યાપ્ત છે. અનુવિમાના તત્પરતયા એવ વેદાંત વાક્યાની યોજયંતી. આ કારણ માનાંતર સિદ્ધ છે, અનુમાન વગેરે સિદ્ધ છે, માટે એમાં શાસ્ત્રીય પ્રમાણની આવશ્યકતા નથી. બસો 25 પાણા પર છેલ્લી તેજસા સૌમ્ય શૃંગેન સન્મૂલમન્વિચ્છ. છાંદોગ્ય ઉપનિષદમાં ત્યાં 3 તત્વ બતાવવામાં આવ્યા. સતમાંથી તેજસ, તેજસમાંથી આપ, આપમાંથી અપ, એમાંથી પૃથ્વી કે અન્ન. તેજસા સૌમ્ય શૃંગેન સન્મૂલમન્વિચ્છ. પહેલાં તો અન્ન એટલે કે પૃથ્વીમાંથી એનું મૂળ જે છે જળ, એવી પ્રકારે તમે જાણો, અન્વેષણ કરો. જળનું મૂળ તો કે તેજ છે એ પ્રકારે અનુમાન કરો. તેજનું સત છે એ પ્રકારે અનુમાનથી જાણો. નનુ અતીન્દ્રિયત્વેને પ્રધાનાદે વ્યાપ્તિગ્રહયોગાત કથમાં. અરે ભાઈ, પ્રધાન વગેરે તો અતીન્દ્રિય છે, માટે કેવી રીતે વ્યાપ્તિનો પ્રયોગ એના પર થાય. યદ કાર્યમ તજ્જડ પ્રકૃતિકમ યથા ઘટ યદ જડમ તચ્ચેતન સંયુક્તમ યથા રસાદિ સામાન્યતઃ. દૃષ્ટાનુગમાના પ્રધાન પુરુષ સંયોગા ઇતિ. જો ભાઈ અનુભવ છે કે જે કાર્ય છે, જેમ કે ઘડો જડ પ્રકૃતિ, ગમે પ્રકૃતિ માટી એટલે જળ હોય છે. યથા ઘટ જડમ તચ્ચેતન સંયુક્તમ. જળ હોય એ સ્વયં કોઈ ગતિ ના કરી શકે, માટે જળ ગતિ કરતું હોય તો ચેતનનું અનુમાન કરી શકીએ. જેમ કે રથ ચાલતો હોય તો અનુમાન કરી શકો કે એનો ચાલક હોવો જોઈએ. યથા રસાદિ સામાન્ય તો દૃષ્ટાનુગમ્ય. આ પ્રકારે પ્રધાન અને પુરુષનો સંયોગ છે
એ તમારે અનુમાનથી આ પ્રાપ્ત કરી શકો. પ્રધાન ચેતન છે, સ્વયં ના કરી શકે. પુરુષ કોઈ પ્રકારના સાધન વગરનો છે, બંનેના સંયોગથી આ સૃષ્ટિ વગેરે થાય. એટલે છેલ્લું વાક્ય 225 પાન પર ફરી વાંચ્યું તો સાંખ્યાદયસ્તુ પરિનિષ્ઠિતમ વસ્તુ પ્રમાણાંતર્ગમ એવ મન્યમાનઃ. પરિનિષ્ઠિત એટલે વિદ્યમાન વસ્તુ છે, હયાત વસ્તુ છે, એના વડે શાસ્ત્ર વગેરે કોઈ પ્રમાણની જરૂર નથી. પ્રત્યક્ષ અનુમાન વગેરે જાણી શકો છો. અનુમાનથી પ્રધાનાદિની કારણાંતર અનુમાનાઃ. તમને ઉપનિષદની આવશ્યકતા નથી. જે વાક્યો છે એ અનુમાન પર તમે નક્કી કરી શકો કે પ્રધાન વગેરે જગતનું કારણ હોય. તત્પ્રત્યય વેદાંત વાક્ય યોજયંતી. વેદાંત વાક્ય પણ બ્રહ્મની વાત નથી કરતા, આ પ્રધાન વગેરેની વાત કરે છે અનુમાનથી. એ પ્રકારે એવા નિર્ણય પર આવે છે. સર્વેષુ એવ વેદાંત વાક્યેષુ સૃષ્ટિ વિષયેષુ સૃષ્ટિ વિષયેષુ. સૃષ્ટિ જેનો વિષય છે, જે બધા જે વેદાંતના વાક્યો છે બધામાં અનુમાન નહીં, અનુમાનથી જ કારણ જે છે એ લક્ષિત કરવું જોઈએ. ટૂંકમાં કારણનો નિર્ણય કરવા માટે વેદાંત કે શાસ્ત્રની જરૂર નથી. કારણ નિર્ણય કરવા માટે અનુમાન પર્યાપ્ત છે, અને તેથી અનુમાનથી જ એ નિર્ણય પર આવવું જોઈએ. એ પરથી શાસ્ત્રનું અર્થઘટન થાય. શાસ્ત્ર પરથી કારણનો નિર્ણય કરવાને બદલે અનુમાનથી કારણનો નિર્ણય કર્યા પછી શાસ્ત્રનો નિર્ણય કરે છે. નનુ અતીન્દ્રિયત્વેન પ્રધાનાદેઃ વ્યાપ્તિગ્રહયોગાત કથમ અનુમાનમ. આ પ્રધાન છે ને એ આપણી આંખોથી દેખાય નહીં. જે આપણે અનુભવનો વિષય ના હોય એને વ્યાપ્તિ, એના માટે અનુમાન કેમ કરી શકાય? તો કહે છે પ્રધાન પુરુષ સંયોગા નિત્ય અનુમયા એથી સાંખ્યા મન્યંતે. એને પુરવાર કરીને પ્રધાન પુરુષ સંયોગ છે એ નિત્ય અનુમાનનું જે સાધન છે, નિત્ય અનુમાનનું પરિણામ છે. એવું પ્રધાન પુરુષનો સંયોગ તો છે જ. એના માટે તમારે બીજું કોઈ એટલે અનુમાનથી આવી નક્કી કરી શકો છો કે પ્રધાન ને પુરુષનો સંયોગ. પ્રધાન જળ છે, પુરુષ ચેતન છે. પુરુષની સન્નિધિમાં પ્રધાન જે છે એ પોતાનું સર્વ કાર્ય કરે છે. પ્રધાન સ્વતંત્ર સત્તા છે, અચેતન સત્તા છે. પુરુષ સ્વતંત્ર સત્તા છે, ચેતન સત્તા છે. પુરુષ પ્રધાન વગર કંઈ ના કરી શકે, પ્રધાન પુરુષ વગર કંઈ ના કરી શકે. આમ પ્રધાન અને પુરુષ બંને સંયોગથી જ આ જગતની ઉત્પત્તિ થાય. એ પ્રકારે સાંખ્ય લોકો એમનો સિદ્ધાંત સમજાવે છે. પ્રધાન ને પુરુષનો સંયોગ થાય છે એ અનુમાનથી નક્કી થાય. નિત્ય અનુમયા. પ્રધાન એ આપણા પ્રત્યક્ષનો વિષય નથી, અને માટે જે પુરુષ
એટલે પ્રધાન પુરુષનો સંયોગ છે એ નિત્ય અનુમાનનો વિષય છે. એ સિવાય જગત સમજાવી શકાય નહીં. કાણાદયસ્તુ બીજા વિચારકો છે કાણાદ કણાદ કણમ અતિરિ કણાદ જે ખેતરમાં જઈને જે કણ પડી ગયા હોય ને ખેડૂતે પાક લીધા પછી ઉચ્ચ વૃત્તિથી એ લોકો બસ પોતાનું જીવન વિતાવે. આવું કેમ કરતા હશે એવા વિચારકો એને કણાદ કહેવામાં આવતા હતા. એ કહે છે કે ભાઈ સાંખ્ય લોકો ઈશ્વરનો સ્વીકાર કરતા નથી. પ્રધાન અને પુરુષના સંયોગથી બધી વસ્તુ સમજાવે છે. કાણાદયસ્તુ એ તે બે વાક્યભ્ય એ જ વાક્યોનો આધાર લઈને જે વાક્યોથી સાંખ્ય માત્ર પ્રધાન અને પુરુષનો સંયોગ બતાવે છે એ જ વાક્યનો આધાર લઈને કાણાદ વગેરે નિમિત્ત કારણ નિમિત્ત કારણ હોવું જોઈએ. માત્ર ઉપાદાન કારણ નહીં, નિમિત્ત કારણ હોવું જોઈએ કે ચેતન કારણ હોવું જોઈએ. ઈશ્વરમ નિમિત્ત કારણ અનુમિતે ઈશ્વર નિમિત્ત કારણ છે અને એના સંકલ્પથી સૃષ્ટિનો પ્રારંભ થાય, બધું એના સંકલ્પથી થાય. તો ઈશ્વર જો નિમિત્ત કારણ હોય તો બીજા અણુંશ છે સમવાય કારણ અને અણુ વગેરે છે ઉપાદાન કારણ છે, સમવાય કારણ છે. આ રીતે એવમ અન્ય એવી તાર્કિકા વાક્યાભાસ યુક્ત્યાભાસાવસ્તંભા પૂર્વપક્ષવાદિના ઉત્તિષ્ઠન્તે. આમ સાંખ્યો પૂર્વ પક્ષ છે એ પોતાનો પક્ષ બતાવે કે જગતનું સર્જન થયું. આ કાણાદશ એ પૂર્વ પક્ષ છે એ પોતાનો પક્ષ બતાવે કેમ જગતનું સર્જન થયું વગેરે. એવમ આ બધા તાર્કિકો કહેવામાં આવે છે. સાંખ્ય વગેરે લોકો અનુમાનથી નિર્ણય કરે છે. આ તાર્કિકો પણ અનુમાનથી નિર્ણય કરે છે. બધા અણુવાળા એટલે શાસ્ત્રને એ લોકો તર્કના સાધન તરીકે વાપરે છે. શાસ્ત્રને પ્રમાણ તરીકે તર્ક પ્રમાણ છે. એ તર્કમાં શાસ્ત્રના વાક્યોનો ઉપયોગ કરે એ લોકોનું અનુમાન પર આવે છે, નિશ્ચય પર આવે છે. એ અન્ય બી તાર્કિકા બીજા બધા તાર્કિકો બધા વેદાંત બધા તાર્કિકની કક્ષામાં જ મૂકે છે. વાક્યાભાસ યુક્ત્યાભાસ અવસ્તંભા દરેક જણને પોતાના સિદ્ધાંતનો નિશ્ચય કરવા માટે વેદાંત વાક્યની જરૂર તો પડે જ. દરેક જણ અનુકૂળ વાક્ય લઈ લો અને એ તે જો તમારું શાસ્ત્ર કહે છે કે આ પ્રકારે કારણ હોવું જોઈએ એને વેદાંત વાક્ય આભાસ કહે છે. એ વાક્યનો મુખ્ય અર્થ નહીં પણ વાક્ય આભાસ એના જેવું દેખાતું હોય. યુક્તિનો આભાસ વાક્યાભાસ યુક્ત્યાભાસનો એનો આશ્રય લઈને પૂર્વ પક્ષીના એવું પ્રતિષ્ઠન પોતપોતાના પક્ષે લોકો આપણી સમક્ષ રજૂ કરે છે. જો 226 પાન પર જો તો કાણાદાસ્તુ ઇતિ સૃષ્ટિવાક્યેભ્ય પરમાર્થ અનુમાન રૂપેભ્ય યત કાર્યમ તદ બુદ્ધિમત કર્તૃકમેતિ ઈશ્વરમ કર્તારમ પરમાણુંશ યત કાર્યદ્રવ્યમ તત સ્વન્યૂન પરિણામ દ્રવ્યારબ્ધમ ઇતિ અનુમિત ઇત્યર્થઃ. જાણવા યોગ્ય છે શાસ્ત્રમાં સૃષ્ટિના જે વાક્યો આપ્યા હોય
આ પ્રકારે અનુમાનથી જગતના કારણનો નિર્ણય કરે. શાસ્ત્રમાં ભલે કહ્યું સદૈવ સૌમ્યદમાં ગણાસીત, આ જગત પોતાની ઉત્પત્તિ પહેલા સત હતું. સતનો અર્થ એ લોકો પરમાણુ એવું તેવું કંઈક કરે. ચેતન બ્રહ્મ કરીએ, એ લોકો બીજો ત્રીજો કરે. અન્ય બૌદ્ધાદયા અસદવાયુમાં ગણાસીત વાક્યનો અર્થ લઈને કહેવાય અસત. શૂન્યવાદી લોકો એમ કહે છે કે અસતમાંથી શૂન્યમાંથી જગત સર્જાયું છે. કેવી રીતે? યદ વસ્તુ તત્શૂન્ય અવસાનમ. એક વસ્તુ છે ખરી કે તમારે આ ઘડાનું કારણ શું છે નક્કી કરવું હોય તો છેવટે આ ઘડાનો અવસાન ક્યાં થાય છે? તો માટીમાં થાય. તેવી રીતે બૌદ્ધ લોકો કહે છે કે બધી વસ્તુનું અવસાન શૂન્યમાં થાય છે. યથા દીપ હૈતી, આ દીવો છે એનું અનુમાનનું અવસાન ક્યાં થાય છે? શૂન્યમાં. અંતેથી વસ્તુનું અવસાન જેમાં થાય કાર્ય હોવું જોઈએ, કારણ હોવું જોઈએ. ઘડાનું અવસાન માટીમાં થાય તો માટી કારણ હોવું જોઈએ. બૌદ્ધ લોકો કે માટીનું અવસાન પહેલામાં થાય, પહેલાં બધાનું અવસાન શૂન્યમાં થાય છે. એવં વાદી પ્રતિપત્તિ ઉક્તવા તન નિરાશાય. આમ કાણાદ લોકો હોય, બૌદ્ધ લોકો હોય, સાંખ્ય લોકો હોય, આ વાદી પ્રતિવાદી આ બધા વિચારો કહીને આ સૂત્ર સંદર્ભમ કે ભાઈ આ બધું ભૂમિકા છે જેના ઉપર આ સૂત્ર રચાયેલું છે. કાણાદો છે, સાંખ્ય છે, બૌદ્ધ છે, એ બધા હયાતી ધરાવે છે. બધાના પોતાના વિચારો છે. બધે પોતે જગતના કારણ વિશે જાત જાતની વસ્તુ કહેનારા હોય છે. એ પ્રકારની ભૂમિકાથી હવે તમારે શું કહેવાનું છે? એ બધાને ખોટા ઠરાવો તો જ તમે સાચા ઠરો. એટલે 227 પાન પર બીજી પંક્તિમાં કહે છે તત્ર પદવાક્ય પ્રમાણજ્ઞેન આચાર્યેણ વેદાંતવાક્યાનાં બ્રહ્માવગતિપરત્વપ્રદર્શનાય વાક્યાભાસ યુક્ત્યાભાસ પ્રતિપત્તેઃ પૂર્વપક્ષીકૃત્ય નિરાક્રિયન્તે. અત્ર પદવાક્ય પ્રમાણજ્ઞેનાચાર્યેણ. તો પદ વાક્ય પ્રમાણ બધા જાણનાર તમે કોઈ પણ શાસ્ત્રનું અર્થઘટન ત્યારે કરી શકો જ્યારે પદનો વાક્યનો એ બધાનો અર્થ તમે જાણતા હો તો જ તમે એનું અર્થઘટન કરી શકો. પદ વાક્યનું પ્રમાણ બિંદુ બિંદુ પ્રમાણ હોય પ્રત્યક્ષ વગેરે આ બધું જે યોગ્ય રીતે જાણતું હોય એ જ અર્થઘટન કરી શકાય. તેવા આચાર્ય કયા આચાર્ય? વેદવ્યાસ સૂત્રકાર.
वेदांत वाक्यानां ब्रह्मवगति पर्यंतत्व प्रदर्शनाय वेदांतना बद्धा वाक्य विषय शिविरे ब्रह्म अवगति अर्थात ब्रह्मना ज्ञान में प्रदर्शन ब्रह्म ज्ञान માટે જ છે. વેદાંતના બધા જ વાક્યો બ્રહ્મના જ્ઞાન માટે છે. એ પ્રદર્શન કરવા માટે વાક્યાભાસ યુક્ત્યાભાસ પ્રતિપત્તય કેટલાક જાણે કે બધા સાચા વાક્યો જેવા દેખાતા હોય, યુક્તિ સાચી દેખાતી હોય, આભાસ હોય. એ વાક્યાભાસ યુક્તિયાભાસ આ જુદું પાડવું પડે તમારે. પૂર્વપક્ષી કૃત્ય નિરાક્રિયંતે એનું નિરાકરણ કેમ કરવું? એમને પૂર્વપક્ષ રૂપે મૂકીને એનું નિરાકરણ કરવું. એટલે કેટલાક વાક્યાભાસ છે, યુક્તિયાભાસ છે, એમને પૂર્વપક્ષ રૂપે મૂકીને એમનું ભાષાએ નિરાકરણ કરે છે. जो रत्न ब्रह्मा चौथी पंक्ति में कही जगत कारणम तच्चेतनम अचेतनम वायति. जगत कारणम तच्चेतनम जगत कारण चेतन होવું જોઈએ કે અચેતન હોવું જોઈએ. इति ईक्षणस्य मुख्यत्वे गौणत्वाभ्याम. उपनिषद में આપણે જાણીએ છીએ કે ઉપનિષદ કહેતો હોય છે તદૈક્ષત બહુશ્યામ પ્રજાએ એણે ઈક્ષણ કર્યું. એટલે બ્રહ્મવા ઇદમગ્રાસીત સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત. સૃષ્ટિના પ્રારંભમાં સત હતું, એણે ઈક્ષણ કર્યું કે હું બહુ બની જાઉં. હવે ઈક્ષણથી વેદાંત એમ કહે કે જગતનું કારણ ચેતન છે, કારણ કે ચેતન ઈક્ષણ કરી શકે. પહેલો કે આ ઈક્ષણ તો ગૌણ અર્થમાં છે, મુખ્ય અર્થમાં નથી. મળે કે જગતનું કારણ ચેતન નથી, અચેતન છે. ઈક્ષણસ્ય મુખ્યત્વ ગૌણત્વાભ્યામ સંશય. ભલે ઈક્ષણ કયું હોય એ મુખ્ય અર્થમાં લેવાનું કે ગૌણ અર્થમાં લેવાનું. વેદાંતિન મુખ્ય અર્થમાં લે અને એમ કે ઈક્ષણ બતાવે છે કે જગતનું કારણ ચેતન છે. પણ જેને પ્રધાન પુરવાર કરવું હોય એ કે નહીં, આ ઈક્ષણ ગૌણ છે, જગતનું કારણ તો અચેતન છે. એટલે કહે છે ભાષ્યકાર આપણા પૂર્વ પક્ષે આવી પૂર્વપક્ષી કૃત્ય બધાને પૂર્વપક્ષ બનાવે ને નિરાકરણ કરે છે. તો કોણ કોણ કહે છે? જો તત્ર સાંખ્યાઃ પ્રધાનમ ત્રિગુણમ અચેતનમ જગતઃ કારણમ इति मन्यमानाः आहुः यानि वेदान्तवाक्यानि सर्वज्ञस्य सर्वशक्तेः ब्रह्मणः जगत्कारणत्वं दर्शयन्ति इति अवोचः. तानि प्रधान कारण पक्षे भी योजयितुं शक्यन्ते. બધા બહુ સ્માર્ટ લોકો હોય છે અને તમે કોઈ જામ પણ થઈ શકે. એ કહે છે સત્ય સાંખ્યાઃ પ્રધાનમ ત્રિગુણમ અચેતનમ જગત કારણમિતિ આહુઃ મન્યમાનાઃ. તો સાંખ્ય લોકોની દલીલ સરળ છે. આ જગત અચેતન છે,
અને માટે એનું ઉપાદાન કારણે ચેતન હોવું જોઈએ. જેમ માટી એ ઘડાનું ઉપાદાન કારણ હોય કારણ કે ઘડો માટીનો બનેલો છે, તેમ આ જગત અચેતન છે. પુરુષ ચેતન છે, પ્રધાન હશે, પ્રકૃતિ અચેતન છે. માટે અચેતન જગતનું ઉપાદાન અચેતન હોવું જોઈએ. પહેલે એ નિશ્ચય કરી લીધો. પછી ભલે વેદાંત વાક્ય એમ જણાવતો હોય કે ભાઈ આ ઉપાદાન ઈક્ષણ કર્યું, તો કે ઈક્ષણ એટલે આમ તો ચેતન જ કરી શકે. ઈક્ષણ કરવું એટલે જોવું, વિચારવું, સંકલ્પ કરવો, ચેતન જ કરી શકે. તો કે નહીં ગૌણ અર્થમાં લેવાનું. વેદાંત વાક્યની સર્વજ્ઞસ્ય સ્વશક્તિ જગત કારણ દર્શન દેવતાની પ્રધાન કારણ પક્ષે બી યોજયિતુમ, તમે જેની યોજના કરો છો કે બ્રહ્મ જગતનું કારણ છે, એ જ વાક્યોનું અમે કરીએ એવું અર્થઘટન કરો તો એ પ્રધાન છે એવી યોજના કરી શકાય. ભાઈ સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે, જગતનું કારણ, તમારું પ્રધાન એવું કેવી રીતે હોઈ શકે? સર્વશક્તિત્વમ તાવત પ્રધાનસ્યાપી સ્વવિકાર વિષયમ ઉપપદ્યતે. પ્રધાન પણ છે ને એને સર્વશક્તિવાન કહી શકાય. સ્વવિકાર વિષયમ, આ પ્રધાન છે કે પ્રકૃતિ છે, પ્રકૃતિની આગળ અવસ્થાને પ્રધાન કહેવામાં આવે છે. આ ત્રણ ગુણની સામ્ય અવસ્થાને પ્રધાન કહેવામાં આવે છે. એ સામ્ય અવસ્થામાં જરાક થોડીક વિષમતા આવવાની સંભાવના આવે ત્યારે પ્રધાન બને. એમાંથી પછી જગતનું સર્જન પ્રારંભ થાય. તો આ પ્રધાન છે ને એ પણ સર્વશક્તિ કહી શકાય. પ્રધાન તો અચેતન છે. કેમ તો કે સ્વવિકાર વિષયત્વ વધે, પ્રધાનના વિકારો છે. આ બધા આ જગત છે એ પ્રધાનનો વિકાર છે. એમાં બધા શક્તિમાન તત્વો છે. શક્તિ બધી આવે ક્યાંથી? પ્રધાનમાંથી આવી. પણ પ્રધાનને પણ સર્વશક્તિ કહી ન શકે, કેમ ન કહી શકાય? તાત પ્રધાનસ્યાપી સ્વવિકાર વિષયમ સ્વશક્તિત્વમ સર્વશક્તિ ઉપપદ્યતે. એવમ સર્વજ્ઞત્વમપી ઉપપદ્યતે. તેવી રીતે પ્રધાનમાંથી જન્મેલા આ બધા તત્વો જ્ઞાન ધરાવનારા હોય છે, માટે જ્ઞાન પ્રધાન નથી આવતું હોય, એટલે પ્રધાન સર્વજ્ઞ છે એમ પણ તમે પુરવાર કરી શકો. પ્રધાન સર્વશક્તિ છે, પ્રધાન સર્વજ્ઞ છે. કારણ કે અમે ઉત્પન્ન થયેલા જગતમાં બધે શક્તિ અને જ્ઞાન પ્રદર્શિત થાય છે, મળે એનું જે કારણભૂત પ્રધાન છે એ સર્વજ્ઞ સર્વશક્તિ છે એવું તમે તર્કથી કહી શકો. કેવી તમે સમજાવે છે તો કે કથમ યત્તુ જ્ઞાનમ મન્યસે સહ સત્વધર્મ સત્વાत् સંજાયતે જ્ઞાનમ इति स्मृतेः. सर्वशक्तित्व सर्वज्ञत्वम उपपद्यते. एवं सर्वज्ञत्व उपपद्यते. प्रधान सर्वज्ञ છે એ પણ યુક્તિયુક્ત છે. કથમ કેવી રીતે? યત્તુ જ્ઞાનમ મન્યસે સ સત્વધર્મ. આ પ્રધાન છે ને સત્વ રજસ તમસ ત્રણ ગુણોનું બનેલું છે. એમાં જ્ઞાન તમે જે કહો છો એ સત્વનો ધર્મ છે. કેમ? સત્વાत् સંજાયતે જ્ઞાનમ.
રજસો લોભ એવા આવ્યું ગીતામાં કે જ્ઞાન જે છે એ સત્વની ઉપજ છે. તેને છે સત્વધર્મ એ તો પ્રધાન કેવું છે તો કે સત્વ રજસ અને તમસ આ ત્રણનો સંયોગ છે. જે સત્વ છે એમાંથી જ્ઞાન જન્મી શકે ને એટલે તેના સત્વધર્મેણ જ્ઞાનેન કાર્યકારણવંત પુરુષા કાર્યકારણ સમજવું જોઈએ. એટલે કાર્યકારણ એટલે શરીર સ્થૂળ અને સૂક્ષ્મ શરીર ધરાવનારા જે પુરુષો છે સર્વજ્ઞ યોગીન પ્રસિદ્ધા. આવું સ્થૂળ અને સૂક્ષ્મ શરીર ધરાવનારા સર્વજ્ઞ છે, યોગીઓ છે, સર્વજ્ઞ છે, પ્રસિદ્ધ છે. કેટલાક હશે એટલે એવા સર્વજ્ઞ યોગીઓ થઈ ગયા હોય વશિષ્ઠ વગેરે તો એમની પાસે હાથમાં સ્થૂળ અને સૂક્ષ્મ શરીર હતું ને એટલે કાર્યકારણવંત કે કાર્યકરણવંત કાર્ય સ્થૂળ શરીર કર્ણ સૂક્ષ્મ શરીર ધરાવનારા પુરુષા સર્વજ્ઞ યોગીના પુરુષો સર્વજ્ઞ હતા, યોગી હતા એવું પ્રસિદ્ધ છે. વિશ્વામિત્ર વગેરે તો જગત પણ ઉત્પન્ન કરેલું આવા યોગીઓ સર્વજ્ઞ હોય, સર્વશક્તિમાન પ્રસિદ્ધ છે. સત્વસ્ય હિ નિરતિશય ઉત્કર્ષે સર્વજ્ઞત્વમ પ્રસિદ્ધમ. હવે યોગ્ય સર્વજ્ઞ કેમ હોય છે કે એમનામાં સત્વનો ઉત્કર્ષ થાય. સત્વસ્ય હિ નિરતિશય ઉત્કર્ષ એ સત્ય એટલું વધે એમનામાં કે ઉત્તમ કક્ષાને પ્રાપ્ત કરે તો સત્વ જેમ વધે તેમ જ્ઞાન વધે. તો એ કલ્પના કરી શકાય કે આ યોગ્યમાં સત્વ નિરતિશય પૂરેપૂરું એનું ઉત્કર્ષ થાય તો પછી એ લોકો સર્વજ્ઞ બની શકે એવું આપણે સમજી શકીએ. ન કેવલસ્ય અકાર્યકરણસ્ય પુરુષસ્ય ઉપલબ્ધિ માત્રસ્ય સર્વજ્ઞત્વમ કિંચિદમાં કલ્પ્યમ શક્યમ. કેવલસ્ય અકાર્યકરણસ્ય માણસ જો કાર્યકરણ વગર ન હોય, શરીર અને ઇન્દ્રિયો વગર ન હોય તો ઉપલબ્ધિ માત્ર ઉપલબ્ધિ જ્ઞાન સ્વરૂપ હોય તો એનું સર્વજ્ઞ કિંચિત જ્ઞાન વગેરે કલ્પિત અમને શક્ય નથી. ત્રિગુણત્વાત્તુ પ્રધાનસ્ય સર્વજ્ઞાન કારણભૂતમ સત્વમ પ્રધાન અવસ્થા વિદ્યતે. આ પ્રધાન કેવું છે? ત્રિગુણાત્મકમ છે. અને તેથી એમાં જે સત્વ છે એ કારણભૂત છે. એટલે પૂર્ણ સત્વ છે એ પૂર્ણ જ્ઞાનનું કારણ છે. સર્વજ્ઞાન કારણભૂત સત્વમ પ્રધાન અવસ્થા આવે એટલે પ્રધાન અવસ્થા જ્યાં સત્વ હજી વ્યક્ત થયું નથી. પ્રધાન અવસ્થા છે જ્યાં ત્રણ ગુણો અભિવ્યક્ત થયા નથી પણ ત્રણ ગુણો સંભવિત અવસ્થામાં છે. અને તો એ સર્વ સત્વ છે એમના એનામાં પ્રધાનની અંદર જે બધા જ્ઞાનનું કારણ તો છે જ એવું પ્રધાન અવસ્થામાં પણ આ સર્વજ્ઞત્વ હોઈ શકે આ પ્રધાનમાં. इति प्रधानस्य अचेतनस्यैव सतः सर्वज्ञत्वम उपपद्यते. प्रधान શું છે? સત્વ રજસ તમસ ત્રણ ગુણોનો સંયોગ. અને જ્ઞાન ક્યાં આવે છે? જ્યાં આગળ સત્વ હોય ને સત્વનો અતિરેક હોય. તો તે રીતે આ સત્વ પ્રધાન હોવાને કારણે પ્રધાનસ્ય અચેતનસ્ય પ્રધાન જે અચેતન છે સતઃ સર્વજ્ઞત્વ ઉપચર્યતે. ભલે પ્રધાન અચેતન હોય પણ ત્યાં આગળ સત્વગુણ છે માટે સર્વજ્ઞત્વ. આમ તો ચેતનમાં સર્વજ્ઞત્વ હોય પણ પ્રધાનમાં સત્વનો અતિરેક છે માટે પ્રધાનમાં પણ સર્વજ્ઞત્વ હોય એવો ઉપચાર થઈ શકે, ઘણું રીતે કહી શકાય.
अवश्यम त्वयापि सर्वज्ञं ब्रह्म अभिवगच्छता सर्वज्ञान शक्तिमत्वेनैव सर्वज्ञत्वम अभिवगंतव्यम. તું વેદાંતિન જે છે તે પણ પૂર્વ પક્ષી કહે છે સર્વજ્ઞમ બ્રહ્મ અભ્યુપગચ્છતા, તમે લોકો બ્રહ્મને સર્વજ્ઞ એ પ્રકારે સ્વીકારો છો. સર્વજ્ઞાન શક્તિમત્વેનૈવ સર્વજ્ઞત્વમ અભ્યુપગ, તો પછી આ સર્વજ્ઞત્વ બ્રહ્મ આવે કેવી રીતે? સર્વજ્ઞાન રૂપી શક્તિ ધરાવનારું છે બ્રહ્મ, સર્વજ્ઞાન રૂપી શક્તિ ધરાવનારું છે અને એ રીતે સર્વજ્ઞ છે એવું તમારે વેદાંતને સ્વીકારવું પડશે. નહીં સર્વવિષયમ જ્ઞાનમ કોરદેવ બ્રહ્મ વર્તતે. એમ કહે છે કે ભાઈ તમારું બ્રહ્મ પણ હંમેશા દરેક વિષયનું જ્ઞાન ધરાવનારું હોય એવું ન બને, કારણ કે જ્યારે પ્રલય થયો હોય ત્યારે એટલે બ્રહ્મ પણ દરેક વિષયનું જ્ઞાન હંમેશા ધરાવનારું એવું ન બને. તથા જ્ઞાનસ્ય નિત્યત્વે જ્ઞાનક્રિયા પ્રતિ સ્વાતંત્ર્યમ બ્રહ્મ હિયેત. જો જ્ઞાન નિત્ય હોય તો નિત્ય વસ્તુ એવી છે જે પરતંત્ર ના હોય. બ્રહ્મને આપણે સર્વજ્ઞ કહેતા હોઈએ અને જ્ઞાન જો નિત્ય હોય તો પછી જ્ઞાન સ્વતંત્ર ન રહે, પ્રતંત્ર ના રહે, જ્ઞાન સ્વતંત્ર બને. તો નિત્યત્વે જ્ઞાનક્રિયા પછી સ્વાતંત્ર્યમ બ્રહ્મણો હિયેત. તો બ્રહ્મ જ્ઞાન માટે સ્વતંત્ર, જો જ્ઞાન પોતે સ્વતંત્ર હોય તો બ્રહ્મ જ્ઞાન ક્રિયા માટે સ્વતંત્ર ના હોઈ શકે. એટલે બ્રહ્મની સ્વતંત્રતા જે છે ને એને હાનિ પહોંચશે જો તમે જ્ઞાનને સ્વતંત્ર માનશો તો. અનિત્યમ તદ, અને તમે જ્ઞાન અનિત્ય કહો. બ્રહ્મ છે એને જ્ઞાન છે, એ જ્ઞાન નિત્ય છે કે અનિત્ય છે? એને તમે જ્ઞાન નિત્ય કહો તો બ્રહ્મ પણ નિત્ય છે, જ્ઞાન પણ નિત્ય છે. તો જ્ઞાન બ્રહ્મથી બ્રહ્મનું પછી કંઈક શું કહેવાય પરતંત્ર ના રહે, નિત્ય છે. જે વસ્તુ નિત્ય હોય સ્વતંત્ર હોય તો જ્ઞાન પણ નિત્ય સ્વતંત્ર છે. આમ તો બ્રહ્મ પછી સ્વતંત્ર હોય, સ્વતંત્ર થયા જ્ઞાન, બ્રહ્મ પણ સ્વતંત્ર હોય, જ્ઞાન પણ સ્વતંત્ર હોય તો બ્રહ્મનું સ્વતંત્રતાનો એ હાનિ લાગે. તો અનિત્યમ તદી, તો ના બ્રહ્મ તો સ્વતંત્ર છે, જ્ઞાન અનિત્ય છે માટે પરતંત્ર છે. તો શું થાય? જ્ઞાન ક્રિયા ઉપર અમે, તો જ્ઞાન અનિત્ય છે એટલે જ્યારે પ્રલય આવે ત્યારે જ્ઞાન ન હોય અને ત્યારે બ્રહ્મમાં જ્ઞાન ન હોય ત્યારે ઉપરત એમ આવી બ્રહ્મ, તો બ્રહ્મ પણ ઉપરત થઈ જાય. કારણ કે જ્ઞાન નથી તો બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ હોય તો બ્રહ્મ ઉપરત થઈ જાય. તથા સર્વજ્ઞાન શક્તિમત્વેનૈવ સર્વજ્ઞત્વમ આપતતિ. અને આવું હોય તો પછી સર્વજ્ઞાન શક્તિમત્વેનૈવ, તો સર્વજ્ઞાન શક્તિમત્તા હોય તો જ બ્રહ્મ સર્વજ્ઞ છે, નહીતર ના હોય. એટલે અહીં શું કહેવા માંગે છે કે બ્રહ્મને તમારે આ સ્વતંત્ર જાણવું હોય, સ્વતંત્ર જ્ઞાન શક્તિવાળું જાણવું જોઈએ. સ્વતંત્ર તો પછી આ જ્ઞાન સ્વતંત્ર ના હોય જો બ્રહ્મ સ્વતંત્ર હોય. જ્ઞાનસ્ય નિત્યત્વે જ્ઞાન ક્રિયા પ્રતિ સ્વાતંત્ર્યમ બ્રહ્મણો હિયેત. તો જ્ઞાન નિત્ય છે કે અનિત્ય છે? જ્ઞાન નિત્ય હોય તો પરતંત્ર ના હોય તો પછી બ્રહ્મનું જ્ઞાન જે છે એ બ્રહ્મ સ્વતંત્ર ના હોય જ્ઞાન હોવા માટે.
તો બ્રહ્મની સ્વતંત્રતાની હાનિ થાય જો જ્ઞાન નિત્ય હોય તો અનિત્યમ તદેથી ના બ્રહ્મ તો સ્વતંત્ર છે અને માટે જ્ઞાન અનિત્ય છે એમ તમે જેમ કહો તો જ્ઞાન કેવું પડે તો પછી જ્ઞાન અનિત્ય હોય તો ક્યારે હોય જ્યારે જ્ઞાન ન હોય તે પ્રલય વગેરે કદાચ જ્ઞાન અનિત્ય જ્ઞાન ન હોય તો પછી બ્રહ્મમાં પણ જ્ઞાન ન રહે તે વખતે બ્રહ્મ જ્ઞાન શક્તિવાળો ન હોય તો સર્વજ્ઞ ના હોય આ પ્રકારે દલીલો કરે છે અહીંયા આગળ બીજા બધા ચિંતકો તત્વચિંતકો એ દલીલોને પૂર્વ પક્ષ બનાવીને આ બધા વસ્તુનું ખંડન કરવામાં આવશે એટલે આ પ્રકારે હજી ચોથા સૂત્રની ચર્ચા કરતા પહેલાં જ અનેક બધા પૂર્વ પક્ષો રાખીને અહીંયા આગળ કેવી રીતે ચોથું જે સૂત્ર છે એ બધા જવાબ આપે છે એ આપણને સમજાવે છે એટલે હવે આપણે અહીંયા આગળ વિરામ લઈશું અને પછી આગળ જોઈશું पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरि ओम श्रीगुरुभ्यो नमः हरि ओम।